ગુજરાતીમાં ઘણી વેબ સિરીઝ હવે આવતી થઈ ગઈ છે. અમારા મંતવ્ય મુજબ કઈ એવી ટોપ 10 વેબ સિરીઝ છે જે જોવા માટે તમારે તમારો સમય આપવો જોઈએ તે જાણીએ. આ ટોપ 10 વેબ સિરીઝને તેની સ્ટોરી, એક્ટિંગ, ડિરેક્શન અને પ્રોડક્શનના આધારે નંબર આપવામાં આવ્યા છે. કદાચ તમારું મંતવ્ય અલગ પણ હોઈ શકે. સૌથી પહેલા 10મા નંબર પર છે S2J મૂવીઝની યુટ્યુબ ચેનલ પર આવેલ વેબ સિરીઝ રંગ તારા ઇશ્કનો. આપણે બધાને પોતાના ઇશ્ક માટે લડવું હોય છે, પણ લડી નથી શકતા. ગુજરાતીમાં કબીરસિંહ જોવો હોય તો આ સિરીઝ જોઈ લેવી. આ સિરીઝમાં લવ સ્ટોરી તો છે જ, સાથે એક્શન પણ જોવા મળશે. એક ટિપિકલ બોલિવૂડ મસાલાવાળી વેબ સિરીઝ કહી શકાય, જેમાં લવ સ્ટોરીના વિલન છોકરીના ભાઈ અને પપ્પા છે. આ સિરીઝના મુખ્ય કલાકારો છે દેવ રાવલ, શિવાની જોશી અને નિસર્ગ ત્રિવેદી. રંગ તારા ઇશ્કનો ટોટલ 5 એપિસોડની વેબ સિરીઝ છે, જેની પ્રથમ સિઝન પૂરી થઈ ગઈ છે અને બીજી સિઝન આવવાની પૂરી શક્યતા છે. 9મા નંબર પર છે નોબજેટ ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર આવેલ વેબ સિરીઝ પહેલા ગુલઝાર. તમારા બધાનો પહેલો પ્રેમ તો તમને યાદ જ હશે ને? એ જ પ્રેમ જે સ્કૂલમાં કે કોલેજમાં, શેરીમાં કે ગલીઓમાં જાણતા કે અજાણ્યા થઈ જાય છે. સ્કૂલ ટાઈમની લવ સ્ટોરી અને રમતની યાદ તાજી કરાવે તેવી આ વેબ સિરીઝનું પ્રોડક્શન ખૂબ સરસ થયેલું છે. આ સિરીઝનું મુખ્ય આકર્ષણ કહીએ તો તે છે મ્યુઝિક. જીગરદાન ગઢવીના અવાજમાં એક ગાલિબના શેર જેવી છોકરી ગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે. પહેલા ગુલઝારના મુખ્ય કલાકાર છે સુહદ ગોસ્વામી, ગીત બ્રહ્મભટ્ટ અને તપન પ્રજાપતિ. આ સિરીઝના ટોટલ 5 એપિસોડ છે. 8મા નંબર પર છે આસ્થા પ્રોડક્શનની પ્રેમ પૂજા. આ સિરીઝ ક્રિસ્ટલ કલર ઇવેન્ટ સ્ટુડિયોની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી. હાય, હું છું દેવ અને વાત કરીશ પ્રેમની. પ્રેમ પૂજા વેબ સિરીઝ મુખ્ય પાત્ર દેવની લવ લાઈફ પર આધારિત છે. દેવ એક એવો વ્યક્તિ છે જેને પ્રેમમાં પડવું છે, પ્રેમમાં હસવું છે અને દિલ પણ તૂટવા દેવું છે. ભગવાન તેની આ બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને શરૂ થાય છે દેવની પ્રેમ પૂજા. દેવ અને જયા વચ્ચે એક રીતે પિઝા પ્રેમ શરૂ થાય છે, જે થોડા સમય બાદ બ્રેકઅપમાં પરિણમે છે. દેવને પ્રેમ એક રીતે ટોર્ચર લાગવા લાગે છે. ત્યારે તેની લાઈફમાં એક નવી છોકરી સૃષ્ટિનું આગમન થાય છે. શું ખરેખર દેવને પ્રેમ પૂજા ફળી કે નહીં તે જાણવું હોય તો તમારે 6 એપિસોડની વેબ સિરીઝ જોવી જોઈએ. આ સિરીઝનું સૌથી મોટું જમા પાસું છે દેવ એટલે કે મૌલિક નાયક. આ સિરીઝમાં મૌલિક નાયકને સાથ મળ્યો છે બિજલ જોશી અને મૌલિકા પટેલનો. થોડી લાંબી લાગતી આ સિરીઝ તેના ડાયલોગ્સને કારણે ગમશે. 7મા નંબરે છે જે સિરીઝ એન્ટરટેનમેન્ટની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી વેબ સિરીઝ આવુંય થાય. આ સિરીઝના સહનિર્માતા છે આસ્થા પ્રોડક્શન અને મોટા ભાગની ટીમ બસ 4 સુધીની જ છે. હેલો, સાગર પટેલ વાત કરો છો? તમારે મેરેજ કરવાના છે એવી કંઈક વાત આવી હતી. તમારે કરવાના છે ને? સિરીઝના મુખ્ય કલાકાર છે આરજે રૂહાન અને મોનલ ગજ્જર. એક અલગ કહી શકાય તેવા વિષય અને માવજતવાળી આ સિરીઝ તમને જરા પણ બોર નહીં કરે. સાગર અને ધ્વનિની આ વાર્તામાં બંને વ્યક્તિ પોતાના નામ પ્રમાણે સ્વભાવ ધરાવે છે. નોર્મલી લગ્નની વાત માતા પિતા દ્વારા થાય છે, પરંતુ આ સિરીઝમાં છોકરી ડાયરેક્ટ છોકરાને ફોન કરીને પૂછે છે કે તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મળીએ, ટાઈમપાસ કરવો હોય તો ઇન્ટરેસ્ટ નથી. આખી સિરીઝમાં રૂહાનને મોનલ એક્ટિંગમાં બરાબર ટક્કર આપે છે. આ સિરીઝના ડાયલોગ્સ પ્લસ પોઈન્ટ કહી શકાય. ટોટલ 7 એપિસોડની આ સિરીઝ થોડી લાંબી હોવા છતાં એકવાર જોવા જેવી તો ખરી જ. 6ઠ્ઠા નંબર પર છે મલ્હાર ઠાકર અને માનસી પારેખ અભિનીત અને લવની ભવાઈના ડિરેક્ટર સંદીપ પટેલ દ્વારા ડિરેક્ટ થયેલી વેબ સિરીઝ ડુ નોટ ડિસ્ટર્બ. આ સિરીઝ મેક્સ પ્લેયરના OTT પ્લેટફોર્મ પર જોવા મળશે. What is more important? पैसा की self respect? Self respect, right? I can't believe you. I just can't believe you. મૌલિક અને મીરાના લવ મેરેજના થોડા વર્ષો બાદ બંને વચ્ચે હવે કેવો સંબંધ છે તેના પર આખી સિરીઝ આધારિત છે. આ સિરીઝનું મુખ્ય આકર્ષણ હોય તો તે છે મલ્હાર અને માનસીની જોડી. આખી સિરીઝમાં ઘણા એવા સંવાદો છે જે તમને ખૂબ હસાવી જશે. પતિ પત્નીની નોકઝોક અને પરિવાર સાથે પોતાની પર્સનલ લાઈફને બેલેન્સ કરવા વાળી આ વેબ સિરીઝ એકવાર જોવા જેવી તો ખરી. સિરીઝ એકદમ લાઇટ કોમેડી ધરાવતી હોવાથી તમને જરા પણ બોર નહીં કરે. આ સિરીઝની બીજી સિઝન પણ આવવાની છે, જેની માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર છે, તો જોઈ લેજો.
5મા નંબર પર છે ફન માસ્કની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલ વેબ સિરીઝ તું અને હું. સિરીઝના મુખ્ય કલાકારો છે જીનલ બેલાણી અને માનસી રાજ. લોકડાઉનમાં સમયમાં બનેલી અને લોકડાઉનને વાર્તામાં વણી લેતી આ વેબ સિરીઝ ગુજરાતીમાં એક અલગ જ પ્રયોગ કહી શકાય. લોકડાઉન દરમિયાન બે બહેનો જે અલગ અલગ શહેરમાં ફસાયેલી તેમની શું પરિસ્થિતિ છે તેના પર વેબ સિરીઝ આધારિત છે. લોકડાઉનની જે પરિસ્થિતિ સિરીઝમાં બતાવી છે તેની સાથે તમે તમારી જાતને આસાનીથી સાંકળી શકશો. માત્ર 3 એપિસોડની આ સિરીઝ તેના યુનિક કન્સેપ્ટને કારણે એકવાર તો જોવા જેવી ખરી જ. ચોથા નંબર પર છે અધૂરી વાત. ધ્રુવ ગોસ્વામી દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી આ વેબ સિરીઝ ભાવિ ભદ્રુ ક્રિએશનની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલ છે. कौन इस घर की देखभाल करे? रोज एक चीज टूट जाती है. અદિતિ અને આદિત્ય એક એવું કપલ છે જેમના ડિવોર્સ થયેલા છે. ડિવોર્સના થોડા વર્ષો પછી બંને એકબીજાના પાડોશી તરીકે ફરી મળે છે. ત્યારબાદ શું બને છે તે જાણવા માટે તમારે આ વેબ સિરીઝ જોવી જોઈએ. આ સિરીઝના મુખ્ય કલાકારો છે જીનલ બેલાણી અને મેહુલ સોલંકી. આ સિરીઝનું મુખ્ય આકર્ષણ છે તેના ડાયલોગ્સ. ગંભીર પરિસ્થિતિમાં પણ અમુક ડાયલોગ્સ એવા છે જે તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે. સિરીઝ ટોટલ 5 એપિસોડની છે અને એક પરફેક્ટ એન્ડ સાથે આ સિરીઝનો અંત આવેલો, એટલે કે વાત અધૂરી જ રહી, જેને કારણે હવે આ સિરીઝની બીજી સિઝન આવવાની છે. અધૂરી વાતની બીજી સિઝન વિશેની માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર છે, તો તે જોઈ લેજો તો ખ્યાલ આવશે કે બીજી સિઝનમાં શું જોવા મળશે. ત્રીજા નંબર પર છે આસ્થા પ્રોડક્શનની બસ 4 સુધીની બીજી સિઝન. તું આમ ના ગમવાને નફરત ના સમજ. હું પણ એ જ કહું છું, ના ગમવાને એમ નફરત ના સમજ. ટેક ધીસ એઝ અ કોમ્પ્લિમેન્ટ ઓનલી. આ સિરીઝ તેની પહેલી સિઝનથી ખૂબ જ લોકપ્રિય બનેલી છે, જેને કારણે બીજી સિઝન પાસે લોકોને વધારે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. એક રીતે પહેલી અને બીજી સિઝનની સ્ટોરી એકબીજા સાથે જોડાયેલ નથી, એટલે જો તમે આની પહેલી સિઝન ન જોઈ હોય તો પણ બીજી સિઝન જોઈ શકાય. આ સિરીઝમાં આરજે રૂહાનને સાથ મળ્યો છે જીનલ બેલાણીનો. આ સિરીઝ પહેલી સિઝન કરતા વધારે મેચ્યોર કહી શકાય તેવી છે. આ સિરીઝનો પ્લસ પોઈન્ટ એ છે કે ખાલી રૂહાનના મોનોલોગ નહીં પરંતુ જીનલના મોનોલોગ પણ છે, જે આખી વાર્તાને એક અલગ જ લેવલે લઈ જાય છે. બીજી સિઝન બાદ ત્રીજી સિઝન પણ આવી છે અને હવે ચોથી સિઝનની જાહેરાત પણ થયેલી છે. બીજા નંબર પર છે સાયકોલોજીકલ થ્રિલર વેબ સિરીઝ સાઇડ્સ ધ ચોઇસ ઇઝ નેવર યોર્સ. આ સિરીઝ ગુજરાતી ભાષા માટેના ઓટીટી પ્લેટફોર્મ સિટી શો ટીવી પર રજૂ થઈ છે. ગુજરાતીમાં કદાચ પહેલીવાર આવા સાયકોલોજીકલ થ્રિલર વિષય પર કોઈ વેબ સિરીઝ બની છે. વિનાશ અનિવાર્ય થશે જ્યારે એકબીજાથી અસંમત વિચારધારાઓ યુદ્ધે ચડશે. સિરીઝમાં બે અલગ અલગ વિચારધારાને બે અલગ અલગ રંગના માધ્યમથી દર્શાવવામાં આવી છે. લગભગ 20 મિનિટના 6 એપિસોડ વાળી આ વેબ સિરીઝમાં ઘણી એવી વાતો છે જે કદાચ ગુજરાતી દર્શકો માટે એકદમ નવી કહી શકાય. અત્યાર સુધીની જે વેબ સિરીઝ અમે તમને જણાવી તે બધી જ તમને ફ્રીમાં જોવા મળી જશે, પરંતુ સાઇડ વેબ સિરીઝ જોવા માટે તમારે સિટી શો ટીવીનું સબસ્ક્રિપ્શન લેવું જરૂરી છે. આ એવું પ્લેટફોર્મ છે જેના પર તમને હટકે કહી શકાય તેવા શો જોવા મળવાના છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે તેની પહેલી સિરીઝ સાઇડ્સ. આ સિરીઝ કેવી છે તે ડિટેલમાં જાણવું હોય તો તેના રિવ્યુ અમારી ચેનલ પર છે, તો તે જોઈ લેજો. ગુજરાતી વેબ સિરીઝની દુનિયામાં જો ફર્સ્ટ નંબરની સિરીઝ કોઈ હોય તો તે છે બસ 4 સુધીની પહેલી સિઝન. આસ્થા પ્રોડક્શન દ્વારા નિર્માણ પામેલી આ સિરીઝ એક રીતે ગુજરાતી વેબ સિરીઝનો પાયો કહી શકાય. ચા પીવા મળે છે ને તો માત્ર ચા જ પી. આજે ને પ્રેમી પ્રેમિકા નથી થવું. બસ 4 સુધીની પહેલી સિઝનના મુખ્ય કલાકારો છે આરજે રૂહાન અને ભૂમિકા બારોટ. 5-6 મિનિટના ખાલી 5 એપિસોડ ધરાવતી આ વેબ સિરીઝ તમને તેની કવિતા જેવા સંવાદો અને રૂહાનના દમદાર અવાજ અને એક્ટિંગના કારણે ગમશે જ. આ સિરીઝના કારણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વેબ સિરીઝ બનવાની શરૂ થઈ એવું કહી શકાય અને બસ 4 સુધીના કન્સેપ્ટ જેવી ઘણી વેબ સિરીઝ પણ બની. એટલે એક રીતે ગુજરાતી વેબ સિરીઝની દુનિયામાં બસ 4 સુધીની પહેલી સિઝન એક માઇલસ્ટોન ગણી શકાય. આ સિરીઝની પહેલી સિઝનની સફળતા બાદ બીજી 2 સિઝન આવી અને ટૂંક સમયમાં ચોથી સિઝન પણ આવવાની છે, જેની માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર છે, તે જોઈ લેજો.
આના સિવાય જે સિરીઝને આ લિસ્ટમાં સ્થાન નથી આપી શક્યા પરંતુ જોવા જેવી તો છે જ તેવી સિઝનના નામ પણ જણાવી દઈએ, જેમાં ખાસ તો છે ગ્લાસ અવર પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી આરોહી પટેલ અને તત્સત મુનશી અભિનીત નોન આલ્કોહોલિક બ્રેકઅપ, ફોક્સ થીમ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી કીર્તન પટેલ અને કિંજલ ભૂપતાની અભિનીત તારી મારી યારી, શેમારો ગુજરાતી પર રજૂ થયેલી યશ સોની, મયુર ચૌહાણ, રાહુલ રાવલ, સંજય ગલસર અને શ્રદ્ધા ડાંગર અભિનીત ફ્રેન્ડ ઝોન, અમે આવા જ છીએની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી યશ સોની, નેત્રી ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી અભિનીત ટીનિયાગીરી, ક્રિસ્ટલ કલર ઇવેન્ટ સ્ટુડિયોની આરજે રૂહાન અને શ્રદ્ધા ડાંગર અભિનીત ગીત, આસ્થા પ્રોડક્શનની જીનલ બેલાણી, મોનલ ગજ્જર અને ગૌરવ પાસવાલા અભિનીત બસ ચા સુધીની સિઝન 3 અને ગુજ્જુ પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર રજૂ થયેલી શિવરામસિંહ ચાવડાના નરેશનવાળી વેબ સિરીઝ સ્ટોરી ટેબલ. આ બધી વેબ સિરીઝ તમને જોવી ગમશે તો તમારા ફ્રી ટાઈમમાં તમે વિચારતા હો કે ગુજરાતીમાં કોઈ સારી વેબ સિરીઝ જોવી છે તો આમાંની કોઈ પણ તમે હજુ ન જોઈ હોય તો જોઈ શકાય. તમારા મત પ્રમાણેનું ટોપ 10 લિસ્ટ કમેન્ટ કરી જણાવજો અને આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝની અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.